આજે ભુજ મધ્યે કિડ ઝોન દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું હતું। ઉદ્ઘાટક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહે હાજરી આપી હતી। ભુજની જનતા માટે બાળકોની એસેસરીઝનો અદ્ભુત ખજાનો કિડ ઝોનમાં આપને મળી રહેશે 0 થી 1 વર્ષના બાળકોની તમામ એસેસરીઝ જેમ કે ગોળિયા, ન્યૂબોર્ન બેબી ટોપ્સ, ટેડી બિયર તેમજ અન્ય આઇટમો। ભુજમાં આવી દુકાનોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી કિડ ઝોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે કિડ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્ઘાટક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહે હાજરી આપી હતી તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરાયું હતું જેમાં લોકોને આ દુકાન વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી। મયુર હીરાલાલ છેડા આજે દુકાનની આપણે ઓપનિંગ છે। આજ રોજ કિડ ઝોન અનમ રિંગ રોડ ડૉક્ટર પુંજારાના સામે આપણી દુકાનનું ઉદ્ઘાટન થયું છે। ઉદ્ઘાટક તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ગોલી કુશ શાહ ને એના પપ્પા હિમાંશુભાઈ શાહ એ આવ્યા છે। કારણ કે ભુજ શહેરમાં આજ હમણાં સુધી આવી કિડ ઝોન ન્યૂ બોર્ન બેબી શોપી એ છે નહીં આવી દુકાન, એના ઉદ્ઘાટન ન્યૂ બોર્ન બેબીની ટોટલી એસેસરીઝ, ડ્રેસ, ટોટલી મટીરિયલ અહીંયા મળશે। મારું નામ નરેશ કલ્યાણજી શાહ છે। મયુરભાઈ અમારા વેવાઈ રહે છેલ્લા લગભગ 12 મહિનાથી એક એવું મનમાં વિચાર હતું કે કંઈક અલગ કરું, કંઈક નવું કરું ભુજમાં। અને મયુરભાઈ નાગપુરથી અહીંયા શિફ્ટ થયા છે 12 મહિના પહેલાં, એટલે ઘણા સમયથી એવું કંઈક એમને મારી પણ ઈચ્છા હતી કે ભાઈ એમને કંઈક નવું અહીંયા બિઝનેસ એવું સ્ટાર્ટ કરી આપવું। તો બધું સર્વે કર્યું આખું ભુજમાં, તો એવું લાગ્યું કે ભાઈ નાના બાળકોનું જે 0 થી કરીને 1 વર્ષ સુધીના બાળકો છે એમના માટે અહીંયા દુકાનો ખૂબ જ ઓછી છે। તો એવો મનમાં વિચાર આવ્યો કે ચલો આવું કંઈક કરીએ આપણે। બીમાર કુલદીપને મળવા જતા સમયે કેવો અનુભવ થયો તે વિશે વાત કરતા ગોલી ઉર્ફે કુશ શાહ, જ્યારે મેં ઇન્ટરવ્યૂ જોયું ત્યારે મેં આખું ન જોયું, મેં પહેલાં સ્ટાર્ટિંગનું જોયું, મને બહુ લાગ્યું કે કોણ છે। પછી લાસ્ટનું મારું જ્યારે નામ આવ્યું કે મને ટપ્પુને ખોલીને મળવું છે ત્યારે મારા આંખમાં પાણી આવી ગયું કે અરે આ તો મારે જેવો બોમ્બે આવે, અગર બોમ્બે નથી પણ આવતો તો હું કચ્છ જઈને એને સામેથી મળી આવીશ, કારણ કે આટલો પ્રેમ કરે છે તો મારે પણ સામેથી પ્રેમ દેખાડવો જ જોઈએ। અને આને કાંઈ થયું જ નથી એવું હું માનું છું અને મને એટલી ખાતરી છે કે ભગવાન આને ખૂબ મોટું આયુષ્ય આપશે। नीम का पेड़ किसी चंदन से कम नहीं, नीम का पेड़ किसी चंदन से कम नहीं और ये हमारा कच्छ किसी लंदन से कम नहीं। थैंक यू। હું બહુ જ ખુશ છું હમણાં ગોલીને જોઈને। હવે એમને જોશો કે જે મહિનો પહેલાં કે 20 દિવસ પહેલાં આપણે ગોલીને જોયેલું, કુલદીપને જોયેલું, એનું વજન વધી ગયું છે। ઇઝ રિયલી હેપી ને ટ્રીટમેન્ટમાં ને સારું ફેર પડ્યું છે એને ટ્રીટમેન્ટથી ને। હવે મેન એને ડાયટ પ્લાન્સને ફોલો કરવાનું છે અને આપણે ઈચ્છીએ છીએ કે આની લાઈફ વધારે થાય ને આઈ મીન ઓલ બ્લેસિંગ્સ ટુ હિમ। તો બીજી બાજુ બીમાર કુલદીપે પણ આ અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા। કવિઓમાં આવ્યો બધું મને વિશાલભાઈ ગળા બધું મને આ ખર્ચ આપે છે। હું ભાઈ પહોંચ્યો, મને ટપ્પુ અને ગોલી મળ્યા, મને બહુ આનંદ થયું કે મને અહીંયા હોસ્પિટલમાં મળવા આવ્યા।